નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર છેલ્લે આપણે સરવાળા વિશે જોયું હતું, બરાબર? એના ક્રમના નિયમ અને જૂથના નિયમની ચર્ચા કરી હતી. આજે આપણે બાદબાકી વિશે શું જોવાનું છે? બાદબાકી વિશે તો સદિશોની બાદબાકી શું ભણવાનું છે? સદિશોની બાદબાકી. સદિશોની બાદબાકી માટે આપણે એક વસ્તુને બહુ ધ્યાનથી સમજવાનું છે. સદિશોની બાદબાકીને વ્યાખ્યાયિત કરવા માટે આપણે સદિશોનો સરવાળો શું ઉપયોગ કરવો પડશે? સદિશોના સરવાળાનો ઉપયોગ કરવો પડે છે. તો ધ્યાન આપીશું કે સદિશોની બાદબાકી માટે સદિશોના સરવાળાની રીતનો ઉપયોગ થાય છે. શું થાય છે? સરવાળાની રીતનો ઉપયોગ થાય છે. ધારો કે આપણે બે સદિશો લઈએ છીએ, a અને b. શું લઈએ છીએ? a અને b. હવે જો તમારે એનો તફાવત મેળવવો હોય તો કોઈ પણ એક સદિશ, ધારો કે b સદિશ લઈ તેનો વિરોધી સદિશ શું કરવો પડે? ઉમેરવો પડે. શું કરવો પડે છે? ઉમેરવો પડે છે. તો બે સદિશો a અને b ના તફાવત માટે સદિશ A માં B નો વિરોધી સદિશ એટલે કે -b શું કરવો પડે છે? ઉમેરવો પડે છે. શું કરવો પડે છે? ઉમેરવો પડે, એટલે કે સરવાળો કરવો પડે છે. તો તમને શું મળી જશે? જવાબ મળી જશે. ક્લિયર થાય છે વસ્તુની અંદર? તો આપણે બસ આ રીતનો થોડો ઉપયોગ કરવાનો છે. તમે લઈએ કે બે સદિશો આકૃતિમાં, બે સદિશો a અને b શું કરેલ છે? દર્શાવેલ છે. હવે સાહેબ કે તમે કે દર્શાવેલા હે પ્રશ્ન થાય તો દર્શાવી દઈએ. ચલો, આ સદિશ શું છે? a. શું છે? સદિશ a છે. અને આ રીતે એક સદિશ આપેલો છે. આ સદિશ b છે. શું છે? સદિશ b છે. અને સદિશ b નો વિરોધી સદિશ કયો છે? -b. કયો છે? -b. આ રીતે તમને આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડી વસ્તુને સમજો. આપણે કઈ લખવા નથી કે ઓ બિંદુ અનુલક્ષી, બરાબર? ડાયરેક્ટ આપણે કામ કરવાનું છે એના ઉપર. તો પહેલા લઉં છું એક સદિશ a. કયો લઉં છું? સદિશ a. ઓ બિંદુ ઉપર સદિશ કયો લઈ લઉં છું? a લઈ લઉં છું. હવે સદિશ a ના શીર્ષ પર સદિશ b નું શું મૂકી દો? પૂછ. શું મૂકી દઈશ? અહીંયા પૂછ મૂકી દઈએ. મૂકી દીધું અહીંયા કને. અને આનું આ સદિશ b આવે, એના પૂછ પર આવી ગયો. અહીંયા આ સદિશ b, જો -b હવે લેવાનો છે. તો સદિશ a ના શીર્ષ પર સદિશ b નું શું આવે છે? પૂછ આવે છે. હવે તમે જોઈ શકો છો સદિશ a ના પૂછ અને સદિશ b ના શીર્ષને જોડતો સદિશ શું મળશે? સદિશ r બરાબર તમને શું મળશે? સદિશ a b. શું હશે? સદિશ a b તમને મળે છે. એને આપણે આપી દઈએ r1. શું આપી દઈશું આપણે? r1. હવે જો હું b નો વિરોધી સદિશ શું લઉં? b નો વિરોધી સદિશ આ રીતે લેવાનો આવે તો કયો આવશે? -b. અહીં કે સદિશ b આ બાજુ છે, આનો વિરોધી આવ્યો શું આવ્યો? -b. અને જો આ સદિશને અહીંથી જોડી દો આ રીતે, અહીંથી શું લઉં? પરિણામી સદિશ લઉં તો અહીં તમને શું મળશે? સદિશ અહીંયા r2. શું લઉં છું? r2 લઉં છું. તો સદિશ a, દેખો સદિશ a ના આ સદિશ a છે, સદિશ a ના શીર્ષ પર સદિશ -b નું શું છે? પૂછ છે. તો પરિણામી સદિશ શું થાય? સરવાળો થાય. તો -a માઈનસ શું થશે તમારા માટે? b આવશે. આ રીતે આવશે. તો જો મેં બાદબાકી મેળવવા માટે શું કરવું પડે? સરવાળો. શું કરવો પડે છે? સરવાળો. તમે લખી શકો છો અહીંયા સદિશ r2 બરાબર સદિશ a પ્લસ શું મળશે? સદિશ -b મળશે કે નહીં મળે? તો આપણે શું લખી શકીએ? દેખો હવે આપણે જોઈશું એકને કે r1 બરાબર શું બરાબર? r1 બરાબર સદિશ a વત્તા તમને શું મળ્યું? b મળ્યું. અને r2 બરાબર તમને કેવા મળશે? એકને સદિશ a પ્લસ સદિશ -b. ઓકે, તો પ્લસ માઇનસ શું થશે? માઈનસ. સદિશ a ઓછા શું આવશે? સદિશ b. ઓકે, તો આ તમારો શું આવશે? જવાબ. શું આવશે? જવાબ. તો r2 બરાબર શું આવશે? સદિશ a ઓછા સદિશ b. તો આ પ્રકારનો તમારો જવાબ આવશે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ.
ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. શૂન્ય સદિશ સમજાવો. શું છે હવે? શૂન્ય સદિશ. તો સિમ્પલ વસ્તુ છે. શું કે જેનું મૂલ્ય શું હશે? શૂન્ય. કેવું હશે? શૂન્ય. અને શું કહેવાય? શૂન્ય સદિશ. તો જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય તેવા સદિશને શું કહેવાય છે? શૂન્ય સદિશ. શું કહે છે? શૂન્ય સદિશ કહે છે. જે સદિશનું મૂલ્ય શું હોય? શૂન્ય હોય એને શું કહેવાશે? શૂન્ય સદિશ કહે છે. તો કોઈ સદિશનો શૂન્ય સદિશ મેળવવો હોય, શું કરવું હોય? શૂન્ય સદિશ મેળવવો હોય. કોઈ સદિશનો શૂન્ય સદિશ મેળવવા તેમાં તેનો વિરોધી સદિશ ઉમેરવામાં આવે. શું કરે છે? વિરોધી સદિશ ઉમેરવામાં આવે છે. કોઈ સદિશનો શૂન્ય સદિશ મેળવવાનું શું કરે છે? તેમાં વિરોધી. એટલે કે આપણે લઈ શકીએ કે સદિશ a પ્લસ શું કરવાનું? સદિશ માઈનસ a. કેમ? a નો વિરોધી શું થાય? માઈનસ a. ઉમેરી દીધો અહીંયા કને. તો સદિશ a ઓછા સદિશ a. તો જવાબ શું આવશે? 0. શું આવશે? 0 આવે છે. અને શૂન્ય સદિશને દર્શાવવા માટે શું કરવાનું? તીર. શું કરવામાં આવે છે? એક પ્રકારનું તીર કરવામાં આવે છે. તો શૂન્ય સદિશનું મૂલ્ય પણ કેવું હોય છે? શૂન્ય હોય છે. તેના માનને દર્શાવવા માટે શું કરે? દિશા. શું દર્શાવી દીધી આપણે? દિશા વડે દર્શાવીએ છીએ. અને કોઈ સદિશને હવે થોડા નિયમો છે. શું છે? કોઈ નિયમો છે કે કોઈ સદિશને શૂન્ય સદિશ વડે ગુણતા તમને શું મળશે? શૂન્ય સદિશ. શું મળે છે? ગુણતા શૂન્ય સદિશ મળે છે. એટલે કે એ થોડું સમજીશું કે આપણે લઈએ 1 માં સદિશ a ગુણ્યા સદિશ 0. જવાબ શું આવશે? 0. શું આવશે? શૂન્ય સદિશ. એટલે ગુણાકાર તમે કરશો તો પણ તમારો જવાબ કેટલો મળશે? 0. અથવા આપણે સદિશ a ની અંદર શૂન્ય સદિશ ઉમેરો તો પણ શું આવશે? શૂન્ય સદિશ આવશે. ત્રીજી વસ્તુ જોવા જઈએ તો કે શૂન્ય સદિશને કોઈ અચળ પદ વડે કે લેમ્ડા વડે ગુણીએ તો પણ જવાબ શું આવશે? શૂન્ય સદિશ. આપણે સિમ્પલ જાણો છો કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણીએ તો જવાબ શું આવે છે? શૂન્ય આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો થોડી આ વસ્તુને અંદર ઉતરતા જઈએ તો કે શૂન્ય સદિશનો ભૌમિતિક અર્થ શું થાય? ભૌમિતિક રીતે શૂન્ય સદિશનો ક્યાં ઉપયોગ થાય છે? તો આપણે જોઈએ તો કે ભૌતિક રીતે. બરાબર? શું થશે? ભૌતિક રીતે આનો શું ઉપયોગ થાય છે? અહીંયા આપણે ગણી લઈએ કે x અને y ઉગમ બિંદુ કેટલું છે? O. કેટલું છે? O. અને કોઈ પદાર્થ આ રીતે કોઈ ગતિ કરે છે આ માર્ગ ઉપર. ઓકે, અહીંયા જોવા જઈએ પદાર્થનું સ્થાન છે p. કયું છે? p. અને સ્થાન સદિશ છે r. કેટલો છે? r છે. અહીંયાથી કણ જે છે r સ્થાન એટલે p ડેશ સ્થાન ઉપર અને શું છે? સ્થાન સદિશ r ડેશ. શું છે? r ડેશ. અને અહીંયાથી પદાર્થે કાપેલું શું મળે તમને? સ્થાનાંતર. શું મળશે? સ્થાનાંતર. પહેલા પદાર્થ p થી જાય છે p ડેશ. ક્યાં જાય છે? p ડેશ. અને p ડેશ થી પાછો ક્યાં આવે છે? p પર. એટલે તમે જોઈ શકશો કે તેનું અંતિમ અને પ્રારંભિક સ્થાન તમને કેવું મળશે? સમાન. કેવું મળશે? સમાન. અને સ્થાનાંતર માટે શું જોઈએ? અંતિમ ઓછા પ્રારંભિક જોઈએ. અંતિમ ઓછા પ્રારંભિક જવાબ શું આવે? 0. શું આવશે? 0. એટલે કે ત્યાં તમને શું મળશે? શૂન્ય સદિશ. શું મળે છે? શૂન્ય સદિશ મળે છે. તો કોઈ પદાર્થ ગતિ બાદ પોતાના મૂળ સ્થાન પર એટલે કે જ્યાં શરૂઆત કરી ત્યાં મૂળ સ્થાન પર પાછો આવે ત્યારે કયો સદિશ મળે છે? શૂન્ય સદિશ મળે. કયો મળે છે? શૂન્ય સદિશ મળે છે. સિમ્પલ ભાષામાં વસ્તુ કહી શકાય છે. તો આ શું હતું આપણા માટે? શૂન્ય સદિશ. ધ્યાન રાખીશું એની વ્યાખ્યા અને બીજું ભૌમિતિક અર્થ પણ પૂછાઈ શકે છે. તો ભૌમિતિક અર્થને જે તમને નોટ્સ આપી છે બધું તૈયાર કરવાનું થશે. આ બેઝિક ઇન્ફોર્મેશન હતી એટલા માટે. ઓકે, ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ. હવે આપણે જોવાનું છે
સદિશોનું વિભાજન શું જોવાનું છે? સદિશોનું વિભાજન. ઓકે, તો આપણે જોઈશું હવે સદિશોના વિભાજન વિશે આપણે જોવાનું છે. એટલે કે મારે સદિશને કોઈ અલગ ભાગમાં ડિવાઈડ કરવું. શું કરવું છે? અલગ ભાગમાં ડિવાઈડ. એટલે કે એના વિશે મારે બીજી માહિતી લેવી છે કે એના ઘટકો શું લેવા છે? ઘટકો વિશે માહિતી લેવી છે. આના માટે થોડું સમજ આવશે કે જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ A અને B એ સમતલીય અને અસમાંતર સદિશ છે. કેવા છે? સમતલીય અને અસમાંતર સદિશ છે. એટલે કેવા શું માંગે સમજો. અહીંયા સદિશ કયો લઉં છું? B. કયો છે? આ સદિશ B છે. સોરી, અહીંયા આપણે A લઈ લઈએ. ઓકે, અને બીજો સદિશ આપણે લેવામાં આવે છે અહીંથી કોઈ સદિશ B છે. બંને એક જ સમતલમાં આવેલા છે. બરાબર, જોવા જઈએ નહીં તો કયું આવે? XY સમતલ આવે. પરંતુ આ સમાંતર નથી, એટલે કે એક જ બંને એક સરખા છે નહીં. હવે ધારો કે કરી લઈએ કે સમજજો એ કનો એ સમજીશું. સદિશ R નું સદિશ A અને B માં શું કરવું છે? વિભાજન. શું કરવું છે? વિભાજન કરવું છે. એટલે કે પહેલાથી તમને સદિશ A અને B આપેલા છે નહીં, પરંતુ તમારે સદિશ R તમને આપેલો. શું આપેલો? સદિશ R આપેલો છે. એને તમારે શેમાં પાડવું છે? સદિશ A અથવા સદિશ B માં જવું છે. એમાં જવું છે સદિશ A અને સદિશ B માં જવું છે. સમજો શું કહેવા માંગે છે? ક્લિયર થઈ જશે થોડી વારમાં. ઓકે, હવે સમજીશું આ શું કહે છે. ધારી લઈએ કે એક સદિશ મારી પાસે છે. પહેલેથી કોઈ સદિશ છે મારી પાસે. ઓકે, આને સ્લાઇડ આપણે બદલીએ છીએ. કોઈ તમને સદિશ આપેલો છે, સદિશ R. શું આપેલો છે? સદિશ આ રીતે આપેલો. એનું નામ આપી દઈએ છીએ OQ. શું નામ આપીએ છીએ? OQ નામ આપીએ છીએ. હવે સમજીશું એની દિશા બદલ્યા વગર ઉગમ બિંદુ પર બંનેના પૂછ. ઉગમ બિંદુ O પર બંનેના પૂછ એટલે કે R અને એના પૂછ કેવા થાય? સમાન. કેવા થાય? સમાન. એ રીતે દોરવામાં આવે. સમજો આ રીતે શું દોરવામાં આવે? સદિશ A. પણ તમે જોઈ શકો છો બંનેનું માન સમાન છે ખરી? આટલું છે, પેલું મોટું છે, તો એ કેટલા વડે ગુણી દઈએ? લેમ્બડા. કેટલું? લેમ્બડા ગણું સુધી. શું થશે? લેમ્બડા ગણું થઈ જાય છે. એ જ રીતે આ B કઈ દિશામાં છે? ઉપર દિશામાં છે, તો આપણે B ને ડ્રો કરી દઈશું અહીંથી. આ શું થઈ જશે તમારા માટે? B. આ સદિશ A, આ શું થઈ જશે? સદિશ B. B ની પણ કિંમત નથી શું કરી નાખી આપણે? μ B. શું કરી નાખીએ છીએ આપણે? μ B કરીએ છીએ. તો એ તમે જોઈ શકો છો થોડી વસ્તુ તમને મળશે. હવે સમજો એમાં શું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે OQ સદિશ કયો છે? OQ. ઓકે, OQ માટે O માંથી પસાર થતો સદિશ A. O માંથી પસાર થતો સદિશ A દોરવામાં આવે. એ જ પ્રમાણે Q માંથી સદિશ B ને સમાંતર દોરવામાં આવે. અને બંને કયા બિંદુએ છેદે છે? P બિંદુ. કયા બિંદુ છેદે છે? P બિંદુએ દોરવામાં આવે છે. જે P બિંદુએ શું કરે છે? છેદે છે. કયા બિંદુએ? P બિંદુએ છેદે છે. હવે આપણે ત્રિકોણની રીતનો ઉપયોગ કરીશું. આ શું હશે? સદિશ A ઉપર B ઉપર થશે કે થાય? તો લખી શકીએ સદિશ OQ બરાબર સદિશ OP વત્તા શું લખીએ છીએ? PQ. શું લખીએ છીએ આપણે? PQ. OQ ની કિંમત કેટલી છે? R. અહીં શું આવશે તમારા માટે? લેમ્બડા A વત્તા શું થશે? μ B. શું થશે? μ B. આ લેમ્બડા અને μ કેવા છે? અચળાંક. કેવા છે? અચળાંક. એનાથી કોઈ ફરક પડતો નથી. ઓકે, પરંતુ ધ્યાન એ વસ્તુ રાખવાનું છે કે આપણે R નું શેમાં વિભાજન કરી નાખ્યું? A અને B માં. એટલે લખી શકીએ કે R બરાબર R નો A ની દિશામાંનો ઘટક. R નો A ની દિશામાંનો ઘટક. એ જ રીતે
r નો b ની દિશામાંનો ઘટક, r નો a ની દિશામાંનો ઘટક અને r નું શું હશે b ની. હવે થશે કે સાહેબ આ કન્ફ્યુઝન થાય છે, કઈ ખબર નથી પડતી કરવાનું શું કે તમે શું કર્યું. તો આપણે r સદિશ બચારો શું હતો? એકલો. શું હતો? એકલો. એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરીએ. કયા કયા? a અને b. પહેલા આપણે શું કરતા હતા? a અને b પરથી ક્યાં જતા? r માટે. ક્યાં જતા હતા? r માટે. પણ આ વખતે આપણે શું કર્યું? r નો ઉપયોગ કરીને કોને શોધ્યા? a અને b ને. કોને શોધીએ છીએ? a અને b ને શોધીએ છીએ. ઓકે, તો આ વસ્તુ આપણે પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. ચલો ફટાફટ આપણે લખી દઈશું, પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું એકમ સદિશ. શું જોઈશું આપણે? એકમ સદિશ. વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યની વસ્તુ છે આ વસ્તુ. તમને હવે જે આ ચેપ્ટર થી કરીને ઠીક છેલ્લા ચેપ્ટર સુધી, એટલે કે 12મા સુધી તમને આ વસ્તુ ભેગું હશે તમારી સાથે. તો આ વસ્તુ આપણે પૂરેપૂરું ધ્યાનથી સમજવાનું છે. એકમ સદિશ તો શું કહેવાય? એકમ સદિશ તમે સમજો છો કે જેમ શૂન્ય સદિશમાં શું હતું? શૂન્ય મૂલ્ય હતું, એમ અહીં એકમ સદિશમાં શું હશે? તો જે સદિશનું માન એટલે કે મૂલ્ય 1 એકમ હોય. કેટલું હોય? 1 એકમ હોય તેવા સદિશને શું કહેવાય છે? શૂન્ય સદિશ. શું કહે છે? શૂન્ય સદિશ કહે છે. તેનો શું દર્શાવીએ છીએ? શૂન્ય સદિશ દર્શાવીએ છીએ. બરાબર? તો આ વસ્તુ આપણે ધ્યાન રાખીશું કે એકમ સદિશનું શું હોય છે. હવે એકમ સદિશ જે છે ચોક્કસ દિશાનું શું કરે? નિર્દેશન. શું કરે છે? કે આ દિશામાં જતું હશે એ તમને આપે છે. તો અહીંયા જોવા જઈએ તો એકમ સદિશ એ એક ચોક્કસ દિશાનું શું કરે છે? નિર્દેશન. શું કરે છે? નિર્દેશન કરે છે. ચોક્કસ દિશાનું શું કરે છે? નિર્દેશન કરે છે. અને બીજું જોવા જઈએ તો એકમ સદિશ એ પરિણામ રહિત, એટલે કોઈ એકમ બીજો એને હોતો પરિણામ રહિત રાશિ છે. શું છે? પરિણામ રહિત રાશિ છે, અથવા ખાલી સદિશ જ બતાવે છે, એના કોઈ પરિણામ હોતું નથી. હવે આપણે જોવા જઈએ મારે યામ શું લેવી છે? યામ એટલે કે આપણે શું કહી શકીએ? યામો x યામ, y યામ. બરાબર? તો x, y અને z. આના માટે પણ સ્પેસિફાઈ બનાવવામાં આવ્યા છે એકમ સદિશ. તો આના માટે છે i કેરેટ. શું છે? i કેરેટ. આના માટે j કેરેટ. આના માટે શું આવશે? k કેરેટ. ઓકે, તો x માટે i, j અને k એવી રીતે આપણે લેવાના છે. હવે આ કેરેટ શું છે? તો કેરેટ એક પ્રકારનું સંકેત શું દર્શાવે છે? સંકેત દર્શાવે છે. ઓકે, તો આપણે જોઈશું કે શું કહે છે આપણને. પહેલા લખી દઈએ કે કેરેટ એ એકમ સદિશ તો સંકેત છે. શું છે? એકમ સદિશનો શું બતાવે છે? સંકેત છે. ઓકે, શું કહેવાશે? કેરેટ શું છે? એકમ સદિશનો સંકેત છે. અને આપણે લખી શકીએ x માટે i કેરેટ, y માટે j કેરેટ અને z માટે શું છે? k કેરેટ. યાદ રાખીશું જેમ x y z i j k, x y z i j k, આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. અને આ સદિશનું તમે માન લેશો એટલે કે માન સદિશ i કેરેટ નું માન, સદિશ j કેરેટ નું માન અને સદિશ k કેરેટ નું માન બરાબર કેટલા આવશે? 1. કેટલા આવે છે? 1 આવે છે. અને આ સદિશો એકબીજાને કેવા હોય છે? લંબ. કેવા હોય છે? લંબ. તમે જોઈ શકશો અહીં કેટલો ખૂણો બનશે? 90. બરાબર? તો સદિશો એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે. કેવા હોય છે? લંબ હોય છે. તો આ સદિશો એકબીજાને લંબ કેવા હોય છે? લંબ હોય છે. હંમેશા કેવા હશે? લંબ. હવે આપણે જોવા જઈએ તો સર કે દરેક વખતે i j k ના હોય તો પણ મારે મેળવવું તો હું શું કરી શકું? તો એના માટે એક મેથડ છે, થોડું ધ્યાન રાખીશું. તો देखो ध्यान રાખીશું. એકમ સદિશની બીજી વ્યાખ્યા જોઈએ છે આપણે. બરાબર? કે કોઈ સદિશને તેના માન વડે ભાગતા, કોઈ સદિશને તેના માન એટલે કે મૂલ્ય વડે ભાગતા શું મળે છે? એકમ સદિશ મળે. કેવું મળે છે? એકમ સદિશ મળે છે.
કોઈ સદિશને તેના માન વડે એટલે કે એના મૂલ્ય વડે ભાગવા જઈએ તો શું મળી જાય છે? એકમ સદિશ મળે છે. એટલે કે હું દાખલા લઈ લઉં કે કોઈ સદિશ a નો એકમ સદિશ n કેરેટ છે. કોઈ સદિશ શું છે? એકમ સદિશ શું છે? n કેરેટ છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ સદિશ a નો એકમ સદિશ કયો છે? n કેરેટ. આપણે આવું ધાર્યું છે, રિયલી છે કે નહીં આપણને ખબર છે ને, એવું ધારી લઈએ છીએ આપણે. કેમ કે જ્યારે આપણી પાસે કોઈ હોય નહીં, i j k ના હોય, ત્યારે આપણે કોઈ પણ સદિશ લઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે સદિશ n માટે તો આપણે એ શું જોયું હાલત તો કે કોઈ સદિશને તેના માન વડે, શેના વડે? તેના માન વડે ભાગતા તમને શું મળે છે? એકમ સદિશ. તો આપણે શું કરીએ? દેખો, n કેરેટ બરાબર સદિશ a ભાગ્યા શું કરશો? સદિશ a નું માન. n કેરેટ બરાબર સદિશ a ભાગ્યા શું આવશે? સદિશ a નું માન આવી જશે. તો હવે જુઓ કે આ લખી શકાય, સદિશ a ભાગ્યા a પણ લખી શકાય. કેમ? માનના રીતે દર્શાવી શકાય. આ a ને ક્યાં લઈ જવું? ઉપર. તો a n કેરેટ બરાબર શું થશે? સદિશ a. તો સદિશ a બરાબર શું થશે? a * n કેરેટ. શું થશે? સદિશ a બરાબર a * n કેરેટ. હવે આનો ઉપયોગ ક્યાં થશે? તો સમજીશું. આ બહુ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે, કેમ કે ઘણીવાર પરીક્ષાની આ વધારે હોય છે, કેમ કે આપણે વસ્તુ લેવાનું હોય છે, x દિશા y દિશા દર્શાવવાનું, ત્યારે જવું પડશે. તો જોઈએ કે કોઈ પદાર્થ પર લખીશું આપણે, કોઈ પદાર્થ પર x અક્ષની દિશામાં, કઈ દિશામાં? x અક્ષની દિશામાં 5 ન્યૂટન બળ લાગે. શું લાગે છે? 5 ન્યૂટન બળ લાગે છે. હવે આપણે આને સદિશમાં દર્શાવવું છે. x અક્ષની દિશામાં 5 ન્યૂટન બળ. તો સદિશ f બરાબર દેખો, આપણે શું કરીએ? એનું માન લીધું. તો f નું માન કેટલું છે? 5. કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં કયો કેરેટ છે? તો i કેરેટ. કયો છે? i કેરેટ. એ શું લખાશે? i કેરેટ. અને બળનો એકમ શું આવશે? ન્યૂટન. તો તમે આ રીતે કોઈ પણ માટે દર્શાવી શકો છો, બરાબર? 5 ન્યૂટન છે, બરાબર? તો તમે શું દર્શાવ્યું? 5 i કેરેટ. એટલે i કેરેટ શું બતાવશે? x અક્ષની દિશામાં. જો y હોત તો y દિશામાં હોત તો j કેરેટ આવત, અને z દિશામાં હોત તો k કેરેટ. તો તમે આ રીતે કોઈ પણ દિશામાં દર્શાવી શકો છો, અને દિશાના મૂલ્ય આધારે તમે કોઈ પણની કિંમત પણ મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુ પૂરેપૂરું ધ્યાનમાં રાખવાનું છે, આપણા માટે ઇમ્પોર્ટન્સ થાય છે. બીજી વસ્તુ જોવાનું છે, તો પહેલા આટલું લખી દઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. દ્વિપરિમાણમાં સદિશોનું વિભાજન. શું જોવું છે? દ્વિપરિમાણમાં સદિશોનું વિભાજન. વિદ્યાર્થી મિત્રો, બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી એટલે કે સમજવા માટે, અને આનો ઉપયોગ બહુ બધી જગ્યાએ કરવાનો હોય છે. જો કે 12માની અંદર તો બહુ વધારે પડતો હોય છે, એટલા માટે સમજવું બહુ જરૂરી છે. તો આપણે થોડું સમજીશું કે આપણી પાસે કોઈ એક આ લઈ લઈએ આપણે, x અને y સમતલ. એનું ઉગમ બિંદુ કયું છે? O છે. અને ઉગમ બિંદુ O થી એક બિંદુ કયું આવેલું છે? P. કયું બિંદુ આવેલું છે? P. અને P નો સદિશ કયો છે? A. કયો છે? A છે. એવું આપણને આપેલું છે. તો પહેલા આપણે જોઈશું કે આકૃતિમાં OXY સમતલમાં P બિંદુનો સદિશ A છે. શું છે? સદિશ A છે. આ સદિશના P બિંદુથી હું અહીંયા એક લંબ દોરું છું, એને આપી દઉં m નામ. શું આપું છું? m. x અક્ષ ઉપર શું દોરે છે? લંબ દોરે છે. એ જ રીતે આપણે y અક્ષ પર એક લંબ દોરીએ, શું નામ આપીએ? n. શું આપીએ છીએ? n નામ આપી દઈએ છીએ. તો એ લખી દઈએ કે હવે જોઈશું કે x ઉપરની જે કિંમત છે શું લખાશે? a i કેરેટ. શું લખાશે? a i કેરેટ. એ જ આની કિંમત શું લખાશે? a j કેરેટ. ઓકે, કેમ કે સદિશનું મૂલ્ય તો એ જ છે, એનો ઘટક કહેવાય કે ના કહેવાય? બરાબર. તો x અક્ષમાં i કેરેટ આવે, y માં કયો આવશે? j કેરેટ આવશે. તો આપણે કહી શકીએ કે એક અને p બિંદુને લંબ pm. ઓકે, p બિંદુમાંથી x અક્ષ પરનો લંબ pm છે માટે સદિશ OM બરાબર શું થશે? ai કેરેટ. ઓકે, એ જ પ્રમાણે આપણે જોવું હોય તો અહીંયા કને જોઈએ આપણે કે
P બિંદુને P બિંદુમાંથી અથવા P લંબમાંથી y અક્ષ પરનો P બિંદુમાંથી y અક્ષ પરનો લંબ કયો છે? Pn. કયો છે? Pn છે. માટે સદિશ POP ON શું થશે? ON સદિશ ON બરાબર શું આવશે? AJ કેરેટ. શું આવશે? AJ કેરેટ. આપણે દર્શાવી દીધું છે અહીંયા કને. હવે આપણે જોવા જઈએ તો થોડી વસ્તુને સમજીશું. અહીંયા AJ તો અહીંયા પણ કેટલો આવશે? AJ. કયો આવશે? AJ. અહીંયા જોવા જઈએ સદિશ છે. આ શું આવશે? સદિશ. અહીંયા પણ સદિશ આવશે. તો અહીંયા શું આવશે? સદિશ AJ. તો એ સદિશ આવે કે ના આવે? તમે જોઈ શકો છો આ સદિશ OM અહીં શું આવશે? MP બરાબર. તો સદિશ A ના અહીં જો સદિશ OM ના શીર્ષ પર સદિશ કોનું છે? PM નું શું છે? પૂંછ. શું છે? પૂંછ. ઓકે. તો લખી શકીએ કે આકૃતિ પરથી એક લખી શકાશે કે OP અહીંયા કરે OP બરાબર શું થશે? અહીંયા પડી જશે OM વત્તા શું થશે? MP. શું થશે? OP બરાબર OM વત્તા MP. OP ની કિંમત કેટલી છે? સદિશ A. આની કિંમત કેટલી આવશે? AI કેરેટ વત્તા શું આવશે? AJ કેરેટ. શું આવશે? AI કેરેટ ને શું આવશે? AJ કેરેટ. તમારે દર્શાવવું તો બીજી રીતે દર્શાવી શકો છો. અહીંયા કને AX કરી દો, અહીંયા શું કરી દો? AY. એ અહીંયા શું કરી શકાશે? આપણે X અહીં શું કરી શકાશે? Y. અહીંયા આપણે Y કરી શકો છો, અહીં શું કરીશું? X. અલગ પડે. AX I કેરેટ AY J કેરેટ. ઓકે. તો આ વસ્તુ મળી જશે. એક આપણે સમજી અહીંયા આવી ગયું સૂત્ર પ્રમાણે A બરાબર AXI વત્તા AY J કેરેટ. ઓકે. આપણી પાસે કિંમત આવે છે. હવે થોડું વસ્તુને થોડું વધારે જોઈએ તો આપણે આને વસ્તુ દર્શાવીએ તો ધારો કે એવું ગણી લઈએ કે આ જે છે એ સદિશ A x અક્ષ સાથે થીટા ખૂણો કેટલો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે. ધારો કે સદિશ A એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? થીટા જેટલો ખૂણો બનાવે છે. તો આપણે ધારો કે લઈ લઈએ એક ત્રિકોણ લઈ લઈએ OPM. કયો લઈ લઈએ? OPM અથવા OMP. તો ત્રિકોણ OMP માં શું લેશું આપણે? ત્રિકોણમિતિનો નિયમ. શું કરશું આપણે? ત્રિકોણમિતિનો નિયમ. ત્રિકોણ OMP માં ત્રિકોણ. હવે એ લઈએ છે શું? કરે cos θ અને sin θ. શું લેવાનું છે? cos θ અને sin θ. તો ચાલો આપણે લઈએ cos θ. cos θ નો શું થાય કે પાબા ભાગ્યા કર્ણ. શું થાય? પાબા ભાગ્યા કર્ણ. કોણ પાબા? કે પાસેની બાજુ. તો આપણે જોવા જઈએ તો a ની પાસેની બાજુ કઈ થશે? AX. કઈ થશે? AX. અહીંયા કેરેટ લેવાનું છે નહીં. AX અહીં શું આવશે? A આવશે. મૂલ્ય જ લેવાનું છે. શું લેવાનું છે? મૂલ્ય. તો AX આપણું શું આવશે? A. અહીં જોઈ શકાય છે કે થીટાની પાસેની બાજુ કઈ AX. અહીં શું આવશે? A. તો cos θ બરાબર તમને શું મળ્યું? AX upon A. આ એને ક્યાં લઈ જવું? ઉપર. તો A cos θ બરાબર તમને શું મળે? AX અથવા AX બરાબર A cos θ. શું મળશે? A cos θ મળશે. એ જ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો થોડું વધારે જોઈએ તો કે અહીં લઈએ sin θ. શું લઈએ હવે? sin θ. sin θ બરાબર શું થાય કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કઈ છે? A. કઈ આવશે? A આવશે કે AY. શું આવશે? એ કરે AY. તો AY અપોન શું આવશે? A. એને ક્યાં લઈ છે? ઉપર. તો A sin θ બરાબર AY. તો AY બરાબર શું થશે? A sin θ. શું થશે? A sin θ. તો કોની કિંમત મળી ગઈ? x ની અને ax ની અને y ની. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો. હવે આપણે કોના આધારે પડે? દેખો પહેલા પડે આપણે દિશાના આધારે, પછી ખૂણાના આધારે. હવે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન થાય કે સાહેબ દર વખતે એક x ઘટક લેવાનો? ના. જેની સાથે ખૂણો બને, આપેલ સદિશ જેની સાથે ખૂણો બનાવે તેને શું લેવાશે? cos ઘટક. શું લેવાશે? cos ઘટક. અહીંયા જો y સાથે ખૂણો બનાવે તો કોને આવો? cos ay માટે. બરાબર. તો જેની સાથે ખૂણો બનાવે કયો લેવાય છે? cos ઘટક તરીકે દર્શાવવામાં આવે છે. તો આ વસ્તુ પૂરેપૂરું ધ્યાન રાખીશું આપણે કે જેની સાથે ખૂણો બનાવે શું લેવાનું છે? cos ઘટક લેવાનું છે. હવે આપણે શું કરીએ છીએ? આ બે સમીકરણ જે છે ધાંગાળી સમીકરણ નંબર 1 આપી દઈએ, સમીકરણ નંબર 2 આપી દો. સમીકરણ 1 અને 2 નો વર્ગ કરી સરવાળો કરતા. શું કરતા? વર્ગ કરી સરવાળો કરતા. સમીકરણ 1 અને 2 નો વર્ગ કરી શું કરતા? સરવાળો કરતા. તો એ શું થશે? a2x plus a2y બરાબર a2 cos2 θ plus a2 sin2 θ.
પહેલા શું કર્યો વર્ગ કર્યો અને સરવાળો શું કરે છે સર ડાબે સરવાળો અને જમણી બાજુ સરવાળો તમે અહીંથી જોઈ શકાય છે a² કોમન લો તો શું આવે અંદર cos² θ sin² θ cos² sin² શું થાય 1 કેટલા થશે 1 થશે તો a²x a²y બરાબર શું થશે a² તો a બરાબર શું થાય વર્ગમૂળમાં a²x a²y શું થશે a²x a²y થાય છે તો આ રીતે તમે કોઈ પણ શું કરી શકો કિંમત શું કરી શકો છો કિંમત ફાઇન્ડ કરી શકો છો તો આ બધી ધ્યાન રાખવા બધી જગ્યાએ આપણે કામ આવશે અહીંયા કરે આ ઘટકો ભાઈ cos θ અને sin θ અને એનું મૂલ્ય શોધવા માટે તમે a બરાબર વર્ગમૂળમાં x² અથવા y² તમે પાયથાગોરસનો પ્રમેય જુઓ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગને શું હોય સરવાળા બરાબર હોય આ પણ વસ્તુ તમને દેખાઈ આવે છે હવે આપણે લઈએ tan θ શું લેવું છે આપણે tan θ તો તમે જોઈ શકાશે tan બરાબર શું થાય પાબા ભાગ્યા કર્ણ ના શું આવશે સાબા ભાગ્યા કર્ણ શું થશે tan θ બરાબર સાબા ભાગ્યા કર્ણ સાબા ભાગ્યા પાબા વિદ્યાર્થી મિત્રો સામેની બાજુ કઈ છે ay કર્ણ પાછળની બાજુ કઈ છે ax બરાબર શું આવશે tan θ તો θ બરાબર tan ઇન્વર્સ શું આવશે ay/ax શું આવશે ay/ax તો આપણે આ મૂલ્ય પણ ઇન્ક્લુડ કરી શકીએ કે કોઈ પણ ખૂણો શોધવો હોય કોઈ પણ વસ્તુ માટે તમે ખૂણાનો પણ ઉપયોગ કરી શકો છો તો આ થિયરી IMP છે તો ધ્યાન રાખીશું અને તૈયાર કરવાની છે આપણે બધી બરાબર તો ચલો ફટાફટ લખી દઈશું ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હશે તો આજે આપણે રાખીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે નવી વસ્તુ સાથે ત્યાં સુધી વાંચતા રહો લખતા રહો તૈયાર કરતા રહો થેન્ક યુ વેરી મચ